જૂનાગઢમાં ચૂંટણી પહેલા ભાજપમાં સંકલનનો અભાવ જોવા મળ્યો છે. સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેનના અલગ અલગ નિવેદનો સામે આવ્યા છે. સાંસદે સ્થાનિક શાસકો પ્રજાના કાર્યમાં ઊણા ઉતર્યા હોવાનું સ્વીકાર્યું છે. તેમજ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેને દોષનો ટોપલો મીડિયા અને સોશિયલ મીડિયા પર ઢોળ્યો છે. વિજય વિશ્વાસ સભામાં જાહેર મંચ પર તેમણે નિવેદનો કર્યા હતા. કોઈ કાર્યકર્તાના મનમાં સંદેહ હોય કે ભારતીય જનતા પાર્ટીનું જે કોર્પોરેશનનું કામ હતું એમાં ક્યાંય આપણે આમ જોઈએ તો નીચું દેખાડવાનું કામ કરેલ નથી. મિત્રો, સોશિયલ મીડિયા અને મીડિયા ક્યાંય ને ક્યાંય આપણને ખોટું ચિતરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તો આનો જવાબ આપવાની જવાબદારી અહીં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓની છે કે સાચી વાત લોકો સુધી લઈ જાય અને આવનારી 16 તારીખે તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢીએ. એ જ અભ્યર્થના ભારત માતા કી જય, વંદે માતરમ. હું વિશ્વાસ અપાવીશ કે આવનારા સમયમાં ગયા 5 વર્ષમાં ક્યાંક ને ક્યાંક જૂનાગઢની જનતાની અપેક્ષામાં અમે ક્યાંક ને ક્યાંક કદાચ ખરા ન ઉતર્યા, પણ આજે આ વિજય વિશ્વાસ સંમેલન આ વિસ્તારના સાંસદ તરીકે હું એટલો વિશ્વાસ અપાવું કે ગયા વર્ષમાં જે ભૂલો થઈ હશે એ આવનારા સમયમાં નહીં થાય અને જૂનાગઢને ગ્રીન જૂનાગઢ, ક્લીન જૂનાગઢ બનાવી અને આવનારા સમયમાં આ ઐતિહાસિક સ્થળને દુનિયાના નકશા ઉપર એક ઐતિહાસિક સ્થળ તરીકે સ્થાપીએ એ સંકલ્પ સાથે આગળ વધીએ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.